સુરતના વરાછામાં કેપી સંઘવી ડાયમંડ વિરુદ્ધ વેપારીઓ ધારણા પર બેઠા। વેપારીની વારે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી અને ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય કાંટી બલર આવ્યા। હીરાના વેપારમાં નુકસાન થયા બાદ હીરા દલાલે જેમની પાસેથી રફ હીરાની ખરીદી કરી હતી તે કેપી સંઘવી કંપનીને સમાધાન સાથે ચૂકવણું કર્યું, તેમ છતાં સિક્યુરિટી ચેક બાઉન્સ કરાવી હેરાન કરતા હોવાથી હીરા વેપારી ધરણા પર બેઠા છે। હીરાના વેપારીના મતે આ ચૂકવણું થઈ ગયું હોવા છતાં ડાયમંડ કંપની દ્વારા કેસ કરવામાં આવતા જેલમાં જવાનો વારો આવ્યો છે। ત્યારે આજે વેપારીઓ સાથે ધારાસભ્ય કુમાર કાનાણી, કાંટી બલર અને ડાયમંડ અગ્રણી દિનેશ નાવડિયા પણ ધરણા પર બેઠા। જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અને એક પ્રતિનિધિ તરીકે, એમના ધારાસભ્ય તરીકે અમે સહકાર આપવા આવ્યા છીએ। ચર્ચાઓ ચાલે છે પોલીસ સાથે, શું થાય જોઈએ છે। ગાંધીનગરમાં છેલ્લા 23 દિવસથી આંદોલન કરી રહેલા વ્યાયામ શિક્ષકો કંટાળ્યા, રોજગારીની ભીખ માંગી રસ્તા પર। ગાંધીનગરમાં છેલ્લા 23 દિવસથી વ્યાયામ શિક્ષકો દ્વારા કાયમી ભરતી મુદ્દે આંદોલન કરવામાં આવી રહ્યું છે। ત્યારે સરકાર દ્વારા ભરતી અંગે કોઈ નિર્ણય ન કરતા વ્યાયામ શિક્ષકો અલગ અલગ રીતે વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે આજે વ્યાયામ શિક્ષકોએ રસ્તા પર હાથમાં કટોરા લઈ રોજગારીની ભીખ માંગીને વિરોધ નોંધાવ્યો છે। ડિગ્રી લઈ બેઠા શિક્ષકો છેલ્લા 15 વર્ષથી કાયમી ભરતી કરવામાં આવી નથી અને સરકાર કાયમી ભરતીને જગ્યાએ કોન્ટ્રાક્ટર પર ભરતી કરવાની વાત કરી રહી છે। જોકે કોન્ટ્રાક્ટમાં કેટલાક નિયમો અટપટા હોવાથી વ્યાયામ શિક્ષકો વિરોધ નોંધાવી રહ્યા છે। એક બાજુ ગુજરાતમાં ઓલિમ્પિકની તૈયારીઓ ચાલી રહી છે, બીજી બાજુ શાળામાં વ્યાયામ શિક્ષકો નથી, તો કેવી રીતે ખેલાડીઓ થવી જોઈએ? રાજકોટમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા અખાદ્ય મસાલાઓનો જથ્થો અને તેનો ધંધો દીખતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ટીમે 110 કિલો હિંગનો અખાદ્ય જથ્થો જપ્ત કર્યો। ઉનાળાની સિઝન આવે એટલે મસાલા માર્કેટ ધમધમે છે અને પૈસા કમાવાની લાઈમાં વેપારીઓ ભેળસેળ કરતા હોય છે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યું છે। લાતી પ્લોટમાં આવેલી નેન્સી ગૃહ ઉદ્યોગમાં ફૂડ વિભાગની તપાસમાં અખાદ્ય જથ્થો મળી આવ્યો છે। 110 કિલો અખાદ્ય હિંગના જથ્થા આરોગ્ય વિભાગે સ્થળ પર જ નાશ કર્યો છે અને પેઢીને હાઇજીન જાળવવા, યોગ્ય સ્ટોરેજ જાળવવા અને લાયસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી છે। આ સાથે મસાલાની સિઝનને લઈને ફૂડ વિભાગે જીરું, રાઈ, ધાણી, મેથી સહિતના નમૂના લેવામાં આવ્યા છે। 2 નમૂના ફેલ થતાં 70,000નો દંડ કરાયો। પરા બજારમાંથી અમૃત મુખવાસના નમૂના લેવામાં આવ્યા હતા। આ નમૂનાઓમાં ભેળસેળ માલુમ થતાં 35,000નો દંડ ફટકારવામાં। રાજકોટમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। મોડી રાત્રિના રૈયાધાર વિસ્તારની અંદર 3 ધાર્મિક સ્થળોના દબાણો દૂર કરાયા। રાજ્યભરમાં ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે, ત્યારે રાજકોટમાં પણ ગત મોડી રાત્રિના દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું। આ બુલડોઝર ધાર્મિક સ્થળોના ગેરકાયદેસર દબાણ ઉપર ફરી વળ્યું હતું। રાજકોટના રૈયાધાર વિસ્તારમાં મોડી રાત્રિના ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી, જેમાંથી 3 ધાર્મિક સ્થળોને ડિમોલેશન કરી હટાવી દેવામાં આવ્યા છે। એક દરગાહ અને 2 મંદિરમાં જે ગેરકાયદે હતા તેને ડિમોલેશન કરી તોડી પડાયા છે। ડિમોલેશન દરમિયાન કોઈ માથાકૂટ ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો હતો। રાજકોટમાં અનેક વિસ્તારમાં દબાણો હટાવવામાં આવ્યા છે। જોકે આગામી દિવસોની અંદર અનેક વિસ્તારોમાં ખડકાયેલા દબાણો હટાવવાની કામગીરી કોર્પોરેશન દ્વારા કરાશે। રાજકોટમાં ભર ઉનાળે પાણી કાપને લઈને મહિલાઓ રણચંડી બની છે। માટલાઓ ફોડી થાળી વેલણ લઈને મહિલાઓએ તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે પ્રી મોન્સૂનની કામગીરીના બહાને જુદા જુદા 5 વોર્ડના વિસ્તારોમાં પાણી કાપ ઝીંકી દેવામાં આવ્યો છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી કાપને લઈ લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। ત્યારે શહેરના ગોકુલધામથી આગળ આંબેડકર ચોકમાં મહિલાઓએ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં સ્થાનિક મહિલાઓએ માટલા ફોડી થાળી વેલણ વગાડી પોતાનો આક્રોશ ઠાલવ્યો। કોંગ્રેસ પક્ષના પૂર્વ નગરસેવક જાગૃતિબેન ડાંગર પણ વિરોધમાં જોડાયા। પૂર્વ નગરસેવક જાગૃતિબેને કહ્યું, તંત્ર દ્વારા સફાઈ અને રિપેરિંગના નામે પાણી કાપ ઝીંકી દેવામાં આવે છે, જેના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। દ્વારકામાં જનતાના લાખો રૂપિયાનું નગરપાલિકાએ પાણી કરી નાખ્યું। નવા વીજપોલને દૂર કર્યા વગર જ રસ્તો બનાવી દેવામાં આવ્યો। દ્વારકા નગરપાલિકાએ લાખો રૂપિયાના ખર્ચે નરસંગ ટેકરી વિસ્તારમાં નવા રોડનું નિર્માણ કર્યું છે। જો કે આ રોડ બનાવવામાં નગરપાલિકાની ગંભીર બેદરકારી પણ સામે આવી છે। રોડના નિર્માણ દરમિયાન વીજપોલને દૂર કરવાની તસ્દી લેવામાં નથી આવી, જેના કારણે અમુક જગ્યાએ રોડની પૂરતી પહોળાઈ ઉપલબ્ધ થઈ શકી નથી। સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આ વીજપોલને હટાવવા માટે તેઓએ અનેક વખત નગરપાલિકા તંત્રને જાણ કરી હતી, પરંતુ તંત્ર દ્વારા આ બાબતે કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા। આ વીજપોલના કારણે રોડ પર વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે।
જો આ વીજ પોલના કારણે ભવિષ્યમાં કોઈ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તેવો સવાલ પણ સ્થાનિકોમાં ઉઠ્યો હતો। બનાસકાંઠામાં પોલીસ કર્મી 6 પોલીસ કર્મચારી ઉપર ગંભીર આરોપ લગાડતા આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી છે। દિયોદર પોલીસ મથકમાં ફરજ બજાવતા ભૂરાભાઈ રાજપૂતે જેમને એસપી સહિત 3 લોકો હેરાન કરતા હોવાનો આક્ષેપ કરતો વિડીયો બનાવ્યો છે। આ લોકોના ત્રાસથી હવે કોન્સ્ટેબલ ભૂરાભાઈ રાજપૂતે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી છે। ભૂરાભાઈએ એસપી થરાદ પીઆઈ અને હિતેશ કુશકલ હેરાન કરતા હોવાનો આક્ષેપ લગાવતો એક વિડીયો પણ બનાવ્યો છે। મેં કીધું સાહેબ મેં કોઈ ગુનો કર્યો નથી, મને શું કરે આ રીતે ધમકાવો છો, ડરાવો છો? બસ હું જિંદગીથી હવે કંટાળી ગયો, કેનાલ ઉપર આવી ગયો છું। ભગવાન જે કરે, બનાસકાંઠા એસપી સાહેબ, થરાદના પી શશીપી ચૌધરી સાહેબ અને હિતેશભાઈ ચૌધરી કુશકલ ના ત્રાસથી હું કંટાળી ગયો છું। એમના લીધે મંજૂર હશે, મોતને વાલું કરી લઈશ। હાલ આ વિડીયો વાયરલ થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે। અમદાવાદમાં રબારી વસાહતને લઈને સરકારે મોટો નિર્ણય કર્યો છે। રબારી વસાહતના લોકોને રાહત દરે પ્લોટ આપવાની જાહેરાત કરી છે। અમદાવાદમાં રબારી વસાહતને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। સરકારનું કહેવું છે કે રબારી વસાહત રાહત દરે આપવામાં આવી હતી। 1960-61માં સરકારે જમીન સંપાદન કરી હતી। સરકારે જમીન સંપાદન કરી એમસીને આપી હતી ને અમદાવાદના જસોદાનગરમાં 137, ઓઢવમાં 440 પ્લોટ છે, જ્યારે ઓઢવ વસાહતમાં 310, અમરાઈવાડીમાં 310 પ્લોટ છે, જેમાંથી 1099 પ્લોટની ફાળવણી જે તે સમયે કરાઈ હતી અને 50 વર્ષ કરતાં વધુ સમયથી માલધારી ભાઈઓ રહે છે। અનેક વાર માલિક હક આપવાની રજૂઆત કરાઈ હતી, જેમાં હવે રાહત ભાવે પ્લોટ આપવાનો સરકાર અને એએમસીએ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। રબારી વસાહતના લોકોને જંત્રીના ભાવ દરથી 15% રૂપિયા ભરવાના રહેશે। આવનાર 6 મહિનામાં જે રૂપિયા ભરી દેશે તેનો પ્લોટ થઈ જશે। માધવપુરનો માંડવો અને જાદવકુળની જાન જોઈને તમે સ્તબ્ધ થઈ જશો। માધવપુર મેળામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી। 6 એપ્રિલના રોજ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા મેળાને ખુલ્લો મુકાયો હતો। ભગવાન દ્વારકાધીશ રાણી રૂકમણી સાથે લગ્ન કરી જાન લઈ દ્વારકા પધારશે, ત્યારે દ્વારકાધીશના વરઘોડાને ભક્તો દ્વારા વધાવવામાં આવશે અને દ્વારકામાં 14 જેટલી જગ્યાએ ભગવાનની જાનનું સ્વાગત કરવામાં આવશે। આ મેળામાં 300 જેટલા સાંસ્કૃતિક કલાકારો વિવિધ કાર્યક્રમો કરી મનોરંજન પૂરું પાડશે, જ્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। લોકોને આવવા જવા માટે 35 જેટલી સરકારી બસો મૂકવામાં આવી છે। 10 એપ્રિલ સુધી ચાલનારા 5 દિવસીય માધવપુર ઘેડ મેળામાં ગુજરાત સહિત ઉત્તર પૂર્વના 8 રાજ્યોએ